પછી તું એમ કે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા, તે મારી યાર શું કર્યું? તારા ઘરે ઠાકોરજી હોય તો ઘર ઠાકોરજીનું, તો પછી ઠાકોરજી તને બહાર જવા દે? એટલો દ્રઢ વિશ્વાસ છે ને તને? તો મન પંછી તને ઉડી લગો. ઓલા ગોળ ઉપર માખ્યો હોય ને, માખ્યો કે ગોળમાં કીડી પડે ને, એ મરી જાય, અંદર ચોંટી જાય, એને એવો ગોળમાં રહ પડે, પણ નીકળે નહીં, બહાર જ ન નહીં. આપણે કાઢવા જાય ને તો મરી જાય, પણ બહાર ન નીકળે. આપણે કોણ છે? આપણે શું છે? આ સંસાર રૂપી ગોળની કીડીઓ. વલ્લભ પધાર્યા, વલ્લભપુરના બાળકો, યમુનાજી સાક્ષાત, ગિરિરાજી, બધાય ખેંચે ગોળ, સંસારનો ગોળ. ઠાકોરજી કહેવાનું કરવું હું? આનો રસ્તો છે એક. પ્રેમ બાજ કી ઝપટી મેં જબલગ આયો નાય. બાજ પક્ષી હોય ને, એની ઝપટમાં કોઈ પક્ષી આવ્યું પછી એની ત્રેવડ નથી કે છૂટી શકે. તો આપણે પ્રભુની પ્રેમ ઝપટમાં જો એકવાર આવી ગયા તો આપણો બેડો પાર થઈ ગયો. કારણ ઠાકોરજીને પકડતા આવડે છે, છોડતા આવડતું નથી. ઓલી પૂતના અપ્સરાનું સ્વરૂપ ધારણ કરીને આવી, ઠાકોરજી આંખો બંધ કરી દીધી. એ કે આપણે ખોલી રાખ્યા ત્યાં મુક્તિ થઈ જાય. એને જે કાર્ય કરવું છે આવવા દો. કારણ અંદર મારા 16,000 નાના નાના બાળુડાઓ છે, જેણે મારા માટે જીવ દીધો છે. એને મારે પાછા ખેંચવા હોય તો પૂતના માસીને આવવા દેવી પડે. પૂતના માસી તો એ વટમાં રૂમઝૂમ કરતા આવ્યા, અને ઠાકોરજી કે આવો આવો, આંખો બંધ, માસી આવો, સ્તન પકડું. પૂતના રાજી થઈ કે હવે આ 20 પૈસે એટલે 16,000 તો તેલ લેવાની ગયા આદમભાઈની કહાનીએ. આ મૂળ મારો શિકાર આવી જશે. જેવું આમ 20 ભરેલું સ્તન મોઢામાં આપ્યું, ઠાકોરજી કે આ બધા 16,000 આવી જાઓ, અને જે પૂતનાના સ્તનને ખેંચ્યું. પૂતના ભાગવતમાં કહે છે, મુંચા મુંચા, એ છોડ, એ પ્લીઝ છોડી દે, છોડી દે. ઠાકોરજી કે આ જ વાંધો છે, મને એકવાર પકડું ને પછી છોડતા આવડતું નથી. તો પ્રેમ બાજ કી ઝપટી મેં જબલગ આયો નાય. તું એકવાર તારા માથે ઠાકોરજીને પધરાવી લે, પછી તારી ત્રેવડ નથી કે તારા પ્રભુને છોડીને તું અન્ય માર્ગમાં જાય. એટલે આપણા ઘરે એક એવા આકાશભાઈના ભાઈબંધ આવ્યા, ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા, તો એ બધા માને. માસી ધ્યાન રાખજો, આ પોટેશિયમ અને આ પેલું શું સોડિયમ, 2 એટમ બોમ્બ છે, મોતના એટમ બોમ્બ. માસી ગમે ત્યારે આ બધું થઈ જાય, મોતના છે. 2 મિનિટ આપણે સાંભળ્યું. મેં ભાઈ સાંભળજો, અમે અન્ય દેવતાને જાણતા નથી, અન્યને માનતા નથી. અમારો આ એક જ છે જેને અમે ઓળખીએ છીએ, અને અમારા ઘરે બિરાજ તો અમારો ઠાકોરજી અમને એકને જ ઓળખે છે, ગામમાં કોઈ પાસે જાતો નથી. તો જવાબદારી એની છે, હાચવવાનું અમારે કે ને. આજે પાઇલ્સ માટે બતાવવા ગયા, રિપોર્ટ કાઢ્યા પાઇલ્સ માટે, આવ્યું બીજું. સીધા આઈસીયુમાં. બચાવ્યા કોને? જે અહીં બિરાજે છે ને, જે બધા માનતા હોય ને. હનુમાન ચાલીસા રાખો, ગણપતિને લાવો, રુદ્રી કરાવો, ભાઈ એને ચિંતા. અમારે તો આશરો એક શ્રી વલ્લભા કો પ્રેમ બાજ કી ઝપટી મેં જબલગ આયો નાય. એકવાર આવી જાઓ પ્રેમ બાજમાં,
બસ પછી તો એ જાણે. આપણે 26 વર્ષથી પ્રભુ બિરાજે ત્યાં સુધી બહુ સમજણ નહોતી. અન્યાશ્રય કોઈ દી નહોતા કરતા, તોય એક અન્યાશ્રય કરતા તે યાદ છે. મંગળા દર્શન કરીને ક્યાં જતા? ઓલા જમણી સૂંઢના ગણપતિ પાસે. હવે ત્યાં જઈએ, પ્રસાદ ન લઈએ પણ દર્શન તો કરીએ. હવે મારી બા આવી કે હા મારી બેબીએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અને સકડી ધરે છે. કોઈના ઘરે પાણી ન પીએ, મુંબઈ જાય તો નાળિયેરના જળમાં જીવીને પાછી આવ્યું બેદીમાં કે મારે ભાઈ હું આ બધું અને અહીંયા રહી. હાલ બા દર્શન, હાલ બટા. કારણ કે પ્યોર પુષ્ટિ માર્ગીય મંદિરે જતા, ત્યાંથી ઓલા ગણપતિને દર્શન કરવા ગયા. એને ગાડી બેહાડી, મેં તો આ નહીં ગમે, પણ એ ક્યાં ઓછા હતા. ઉતરીને ઠક 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 કરતી આવી પાછળ. બેબી શું કરસ? મેં કીધું હાલો હાલો હાલો. એટલે ઓલા બેન કે બા આવો, આ જમણા સૂંઢના ગણપતિ છે. અને જે મારો હાથ પકડીને મને હજી યાદ છે, વાન હતી ને વાન, મારું તે વાનમાં ઢસડીને બેસાડી. આ રીખું હારે લગ્ન કરીને બીજાની હારે ફરવા જાશ. મેં તો અમે ક્યાં પ્રસાદ લઈ છે બા, અમે ખાલી દર્શન. એટલે રીખુને છોડીને બીજાને હારે ખાતી નથી પણ રખડસ તો ખરી ને. અરો અને જે જ્ઞાન લાધી ગયું આજની તારીખ સુધી, સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો અનારી. એણે એક જ વાત કીધી કે રોજ જાઓ એટલે ધીમે ધીમે તમને ગમવા માંડે ને. आप यूं ही अगर हमसे मिलते रहे, देखिए एक दिन प्यार हो जाएगा. આમાં એકવાર તમારી આસક્તિ થઈ ગઈ, હવે દુનિયાની કોઈ તાકાત આપણને બીજે નમાવી શકે, બીજાનો પ્રસાદ લેવડાવી શકે. કારણ પ્રેમ બાજ કી ઝપટી મેં, આ એવું પ્રેમ બાજ છે, ઝપટમાં લઈ લીધા, જબલગર નહોતા લીધા ત્યાં સુધી એ ગણપતિને ફલાણ, બાકી ક્યાંય જતા નહોતા. પણ કેવા અન્યાશ્રય છોડાયો તો મારા વાલા. એકવાર આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આવી જાય પછી તમારે ને મારે કાંઈ કરવાનું રહે. આ સાખીને વિરામ આપીએ. કાલે 69મી. શ્રી વલ્લભ મન કો ભામતો, મો મન રહ્યો સમાય, જો મેંદી કે પાત में लाली लखी न जाय. श्री वल्लभ લાલી લખી ને. બહુ સરસ સાખી છે મારા વાલા. કાલે આનું વિવરણ. બોલો હરિરાય મહાપ્રભુ, હરિરાય વાંગ મુક્તાવલી. પ્રાદુર્ભૂયમ સ્વયં નંદગેહે તાસામ સમર્પણમ, कारयित्वा स्वयं तत्र लीलां पूर्वं बभौ प्रभुः. आत्मानां भूषयाक्षसु रित्यत्रोक्तं समर्पणम. ગુજરાતી. શ્રી નંદરાયજીના ઘરમાં પ્રગટ થઈને એ વ્રજાંગનાઓને સમર્પણ કરાવી ત્યાં જાતે લીલા કરતા પ્રભુ શોભવા લાગ્યા. ભાગવતની આખી વાત છે. 10મો અધ્યાય 5મો શ્લોક. પ્રગટ ક્યાં થયા? નંદરાયજીના ઘરમાં. ધર્મ સ્વરૂપ ક્યાં પ્રગટ થયું? મથુરામાં વસુદેવને ત્યાં. ધર્મી સ્વરૂપ નંદરાયજીને થયા. એટલે શું કે ભાગવત નંદ આત્મજ આ શ્લોકમાં આવે છે, મારું નહીં. નંદ આત્મજ. હવે તમારો આત્મજ તમારા ઘરમાં જ પ્રગટ થાય, બીજાને ઘરે ન થાય. તો
તો નંદજીને ત્યાં પ્રગટ થઈ. સૌથી વધુ સમર્પણ સર્વસ્વ કોને કરાયું? વ્રજાંગનાઓને, ગોપીઓને. ત્યાં જાતે લીલા કરતા પ્રભુ, કોઈએ પ્રભુને કીધું નથી. જાતે બધી વ્રજાંગનાઓને સમર્પણ કરાવી. કુંજની લીલા, નિકુંજની લીલા, વનની લીલા, ઉપવનની લીલા, યમુના વિહારની લીલા, ગિરિકંદરાની લીલા, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, અન્નકૂટ લીલા, વિલાસ લીલા. આ બધું ઠાકોરજીને કોઈએ કહ્યું? બધી લીલાઓ કરી ને પ્રભુ શોભવા લાગ્યા. વ્રજાંગનાઓએ આ જન્મોત્સવ પ્રસંગે પોતાના આત્મા શણગાર્યા. આ સ્થળે સમર્પણનો નિરૂપ. વસ્ત્રો નથી શણગાર્યા, હું આ મેચિંગ પહેરું, હું આવા વસ્ત્ર, આવા આભૂષણ, વસ્ત્ર આભૂષણ નથી પહેર્યા, દેહ નથી શણગાર્યો, આત્માને શણગારીને જન્મોત્સવ વખતે વ્રજાંગનાઓએ 1 વર્ષ સુધી સર્વસ્વ સમર્પણ કરી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. बरसाने से टीको आयो भले आयो भले आयो. बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानो को लड्डू पेड़ा बुढ़न को लापसी. युवानो को लड्डू पेड़ा बुढ़न को लापसी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. राधा जी को छैया आयो जय कन्हैया लाल की. दाव जी को भैया आयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया લાલ કી. આજે આ પરાકાષ્ઠા જુઓ, વલ્લભની લીલા. આજે મારો જન્મદિવસ, બરાબર. હવે નંદ ઘેર આનંદ એમને કરીએ તો કાંઈ ગાંડા લાગીએ. 68 વર્ષ પૂરા થઈને 69. આની અંદર જ આવ્યું જન્મોત્સવ વખતે સર્વસ્વ સમર્પણ. નંદ ઘેર આનંદ. વલ્લભ કે માં તું મને વાલી છો. એની આજે સાક્ષાત મારા વલ્લભે લીલા કરી. બોલો વલ્લભાધીશ કી જય.